ઓકે, હાલો અહીંયા ધ્યાન આપો. આપણે 19મું ચેપ્ટર ભણતા હતા, માનવ વિકાસ. માનવ વિકાસ ચેપ્ટર જે એક્ઝામ ની અંદર તમને પૂછાવાનું છે, 4 માર્કનું પૂછાવાનું છે. આપણે ચર્ચા કરી હતી. એમાં વિભાગ એ ની અંદર એક પ્રશ્ન છે, બાકીનો વિભાગ સી ની અંદર 3 માર્કનો એક પ્રશ્ન તમને પૂછાવાનો છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી ભાઈ માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસની વ્યાખ્યા શું, માનવ વિકાસનો આંક છે અથવા માનવ વિકાસના જે આંકડાઓ કઈ સંસ્થા છે એ રજૂ કરતી હોય છે. બરાબર છે, તો એની વાત કરી હતી. માનવ વિકાસનું પહેલા તો તમને એની વ્યાખ્યા આવડવી જોઈએ કે માનવ વિકાસ એ માણસની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓને વિસ્તારવાની પ્રક્રિયા છે. બરાબર છે, માનવ વિકાસ. આ માનવ વિકાસ છે એના આંક છે, એના આંકડાઓ છે, કઈ સંસ્થા પ્રદર્શિત કરે છે? યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર, આટલી વસ્તુ કીધી. ત્યારબાદ માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા? માનવ વિકાસના આવશ્યક સ્તંભો કેટલા? 4. શરૂઆતમાં જ્યારે માનવ વિકાસ ના સ્તંભો કેટલા હતા? 4. સમાનતા, લોકોની અંદર ઇક્વાલિટી, કોઈ પણ જાતનો જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ, સ્થાન, જન્મ સ્થાન આવા કોઈ પણ ભેદભાવ વગર સંપૂર્ણ માનવ સમાજનો શું થવો જોઈએ? વિકાસ થવો જોઈએ. શું થવો જોઈએ? વિકાસ થવો જોઈએ. હવે જુઓ તમે, જ્ઞાતિ, જાતિ, ધર્મ આ બધામાં જો પડ્યા રહેશો તો માણસનો વિકાસ નહીં થાય, દેશનો વિકાસ નહીં થાય. આજે સમાજની અંદર દરેકની જરૂર પડશે તમારે. આજે સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે હાથથી હાથ મિલાવીને આગળ હાલશે તો જ દેશ આગળ વધશે. હા કે ના? આપણો દેશ પાછળ રહ્યો છે તો એનું કઈક કારણ આ પણ છે, કારણ કે આપણે શું કર્યું છે? ભેદભાવ કર્યા છે. બરોબર, તું આ જ્ઞાતિનો છો, તું આ ધર્મનો છો, તારી જગ્યાએ અમે કામે નો આવી, અમારી દુકાનમાં તું કામે નો આવ, એમ વિકાસ અટક્યો છે. હવે લોકો, તમારી જેવા વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે પછી એનામાં એક સમજ એ આવે છે. શું આવે છે? કે એવું બધું કરાય નહીં, જ્ઞાતિ જાતિમાં પડાય નહીં. હવે તમે કાલ સવારે કંઈક મોટી ઓફિસ શરૂ કરશો, કંઈક મોટો પ્રોજેક્ટ શરૂ કરશો તો તમે આવું જોશો કે મારી જ્ઞાતિનો છે એને હું લઈશ, બીજી કોઈ જ્ઞાતિના મારે નથી જોયો, એવું તમે નહીં કરો. કેમ નહીં કરો? કારણ કે તમે બધા ભણેલા છો, તમે સમજો છો કે ભાઈ એવું ન હોય. દરેકને ક્વોલિટી હોય, એનામાં કાબેલિયત હોય તો કોઈ પણ ધર્મનો હોય માણસને લેવાય, યોગ્યતા હોય તો. યોગ્યતાના આધારે માણસને આપણી હારે રખાય કે આ માણસ યોગ્ય છે. મેં જે સંસ્થા અથવા મેં જે કામની શરૂઆત કરી, બરોબર, એમાં આ સાહેબ યોગ્ય છે, આ ભાઈ યોગ્ય છે. યોગ્યતા હોય તો એ વ્યક્તિની આપણે પસંદગી કરવાની, કોઈ પણ ધર્મનો હોય. સમજાય છે? માણસ તો છે ને. આગળ, સમાનતા, સ્થિરતા. એકવાર સફળતા પોગ્યા પછી પાછી ના ટકી રહેવાનું છે. ઘણા લોકો રાતોરાતમાં સફળતા થઈ જાય, પાછા 2-4 મહિનામાં પાછા ક્યાં હોય? રોડે રખડતા હોય. તો એવી સફળતા નહીં, નાન્યા રહેવાનું છે, ટોપ ઉપર રહેવું છે. સમજાય છે? ઉત્પાદકતા અને સશક્તિકરણ. આગળ જોઈએ, માનવ વિકાસ ના 4 આવશ્યક સ્તંભો હતા. આ 4 આવશ્યક સ્તંભો, આ બધી વસ્તુ વાત કરી ગયા હતા ને. ત્યારબાદ સૌપ્રથમ માનવ વિકાસ છે એનો આંકડો અથવા એનો આંક પ્રદર્શિત ક્યારે કરવામાં આવ્યો? 1990 ની અંદર. ક્યારે? 1990 ની અંદર માનવ વિકાસનો પ્રથમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ જે પ્રથમ અહેવાલ છે 1990 ની અંદર જે અહેવાલ રજૂ કર્યો, એની અંદર કઈ કઈ બાબતો ઉપર મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું હતું? તો યાદ રાખજો તમે, આ પરીક્ષામાં પૂછાય છે. એક છે સરેરાશ આયુષ્ય અથવા તો આરોગ્ય. બીજું શું છે? શિક્ષણ અથવા જ્ઞાન. ત્રીજું શું છે? જીવન ધોરણ અથવા માથાદીઠ આવક. આ 3 બાબતો હતી. સમજાય છે? ક્યારે? 1990 થી 2009 સુધી આ બાબતો ઉપર માનવ વિકાસ આંક ને ધ્યાનમાં લેવામાં આવ્યું. 2010 થી પાછું એમાં શું થયો? સુધારો કર્યો. 2010 થી માનવ વિકાસ આંકની ગણતરી માટે બીજા નીચે મુજબના 3 નિર્દેશકો. નિર્દેશકો એટલે શું ભાઈ? સૂચનો, આદેશો. સૂચનો અથવા તો એને શું કહેવાય? આદેશો. શું કહેવાય? સૂચનો અથવા તો આદેશો. કેટલાને સમજાયા? જે આરોગ્ય,
શિક્ષણ, માથાદીઠ આવક, આ ત્રણ નક્કી કર્યા છે. એમાં શું કર્યું? એના થોડો ઘણો સુધારો કર્યો, ચેન્જ કર્યું. શું કર્યું? તો કે ભાઈ ત્રણ નવા નિર્દેશકો નક્કી કરવામાં આવ્યા. પહેલું છે અપેક્ષિત આયુષ્ય. આ વાત કરી ગયા અપેક્ષિત આયુષ્ય વિશે, બરોબર. એમાં મહત્તમ કેટલું છે? 83.6 વર્ષ. અને લઘુત્તમ આ પરીક્ષામાં પૂછા છે, પાકું કરીને જાજો, બરોબર. પાકું કર્યા વિના જાતા નહીં. પછી શિક્ષણ આંક, શિક્ષણાંક એની અંદર પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ આવક આંક. આવા ત્રણ નવા મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા. માનવ વિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો, એટલે કે એના ડેટાકીય માહિતી. માનવ વિકાસ આંક છે 2015 પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ 15 નો એક આખું કોષ્ટક છે. એમાં પ્રથમ ક્રમે કોણ હતું? નોર્વે. મધ્યમમાં કોણ હતું? હાવ નીચલા ક્રમે કોણ હતું? નીચલા ક્રમે કોણ હતું? નાઇજર. અને મધ્યમમાં કોણ હતું? ભારત. બરાબર છે. આગળ જોઈએ. માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી નોર્વે કેટલામાં ક્રમે હતું? આને કહેવાય ફેક્ટ કહેવાય. શું કહેવાય? આમાં કઈ સમજવાનું હોય? આને શું કરવાનું હોય? મગજમાં સીધું ઉતારવાનું હોય. આ આંકડા બદલાય નહીં. આ ડેટા પૂરો થઈ ગયો અને આ આંકડા બદલાય નહીં, એટલે આને તમારે એમ મગજમાં ઉતારી લેવાના થાય. ત્યારબાદ ભારત છે માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે. તેનું સ્થાન મધ્યમમાં આવે. કેમાં? મધ્યમમાં. નોર્વેમાં, આ નોર્વે છે એનું સ્થાન ઉચ્ચમાં આવે કે નો આવે? તમને કદાચ પ્રથમ ક્રમ નો આપે અને મધ્યમ ને એવું દર્શાવવાનું કે તો આમાં શું આવે? આ ઉચ્ચતમ. ત્યારબાદ ભારત મધ્યમ અને નાઇજર છેલ્લા નીચલા ક્રમે. માનવ વિકાસ આંકમાં ભારતના પાડોશી દેશો જો શ્રીલંકા, ચીન, માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે, જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે. માનવ વિકાસ સામેના પડકારો જણાવો. માનવ વિકાસ સામે પડકારો કયા છે? માણસનો વિકાસ કરવો હોય, માનવ સમાજનો વિકાસ કરવો હોય, તેમાં કઈ કઈ વસ્તુ તમને અવરોધ, કઈ કઈ વસ્તુ તમને નડે આ માનવ વિકાસ કરવામાં? તમે કોઈ પણ કાર્ય આદરો ને તો અમુક નડતર તો આવતી જ હોય. આવે ને? કોઈ પણ નાનું મોટું જેવું પણ તમારું કામ હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે ભણવા બેઠીએ ત્યારે નડતર આવે, આપણને સપનાઓ આવે. શું આવે? અને કેવા જોરદાર સપનાઓ આવે! આપણને બુક ઘા કરીને વ્યા જવાના સપના આવે, બરાબર? તો એ નડતર છે, બરાબર? તમને ખબર હોય તો ઘોડો હોય, ઘોડા ગાડી હોય, ઘોડા ગાડી આંખો વાળો ઘોડો હોય ને, એ પડખે ઘોડા વાળા જે ચલાવનાર હોય ને પડખે ઓલા લગાડેલા હોય, એને શું કહેવાય? શું કહેવાય? હા, અંધારી. કે ભાઈ એક જગ્યાએ એનું ધ્યાન આમ એક હરખા રસ્તામાં જાય, આમ ભટકે નહીં. એમ આપણે પાછું આપણું મન ક્યાં લઈ આવવાનું? ચોપડામાં. ક્યાં? અને ચોપડામાં જે વસ્તુ છે એ ક્યાં આવે? ખોપરામાં આવે. પેલા ચોપડામાં હોય અને ચોપડામાં ઉતારેલું ક્યાં નાખવાનું? ખોપરામાં. કારણ કે ભગવાને એટલું બધું માણસનું મગજ જોરદાર દીધું છે, એનો પૂરેપૂરો કોઈ ઉપયોગ કરી જ નથી શક્યો. એટલું જોરદાર મગજ છે આપણું, પણ એ મગજનો ઉપયોગ આપણે કરતા નથી. આપણે શું છે, બધી આમાં આડું ઓળું જોવામાં વધારે વયા જાય છે, બરોબર? એમાં આપણું ભણવાનું બાકી રહી જાય. હે યાદ રાખવાનું, આપણે લગાડવાની જરૂર નથી. તો આપણામાં પશુમાં ફેર હું? સાચી વાત ને ભાઈ? આપણામાં પશુમાં ફેર હું? આપણે ધ્યાન રાખવાનું, વારે વારે યાદ રાખવાનું. નહીં, મારે પાછું અહીંયા વહી જવાય, મારે અહીંયા ન જવાય, હાલો પાછું આમાં ધ્યાન આપો, એમ મનમાં વાતું કરવાની. સપના અત્યારે ન જોવાય, અત્યારે મારે સપના જોવાનો સમય નથી, અત્યારે મારે આ કરવાનું છે, કાલ ટેસ્ટ છે, પછી મારે જયારે માર્ક આવે ત્યારે હું પાછો માર્ક સુધારવા જાઉં ઘડી ઘડી કે. એવું ન કરાય, બરાબર? તારી વાત નથી કરતો ભાઈ. હે હાલના રિપોર્ટમાં આપણે હાલનો રિપોર્ટ નહીં, આપણે પાઠ્યપુસ્તકનો રિપોર્ટ જોવાનો, કારણ કે તું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો નથી. તમારે માર્ક આમાં તે કાલ સવારે તમારો માર્ક કપાણો હોય તારે કેસ કરવો હોય તો તું પ્રૂફ શું લઈ જા? ટેક્સ્ટ બુક. શું લઈ જા? ટેક્સ્ટ બુક. કે ગૂગલ માંથી સર્ચ કરીને લઈ જા. ઈ નો તારું માન્ય રાખે. તારું માન્ય શું રાખે? કે ભાઈ તું ધોરણ 10 માં ભણે છો,
તો તારી ટેક્સ્ટ બુક નો પ્રૂફ જો, તારી ટેક્સ્ટ બુકમાં કયો આંકડો છે એ સાચો પાડે, ભલે પછી ખોટો હોય, અત્યારે ભલે ફરી ગયો હોય તો પણ આ તમારું સાચું શું પાડે, એના ઉપર તમે કેસ જીતી શકો. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં લોકો કેસ કરતા હોય ઘણી વખત. હવે તમારી પાઠ્ય પુસ્તકમાં અભયારણ્યોની સંખ્યા 23 છે, બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની વાંચતા હો તો એમાં 22 છે. તો હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછો તો 22 લખવું 23? ટેક્સ્ટ બુકમાં શું લખ્યું તો કે ભાઈ ટેક્સ્ટ બુકમાં 23 લખ્યું હોય, ટેક્સ્ટ બુકમાં 23 લખાય, કારણ કે મારી આગળ પ્રૂફ છે સરકારનું. પાઠ્યપુસ્તક કોણ બનાવે? સરકાર. તો આપણે કહીએ કે ના તમારી બુકમાં લખેલું છે, આપણે એનો સ્ક્રીનશોટ લઈએ કે અથવા તો આપણી બુક લઈને જ જઈ દેખાડીએ એના કોર્ટમાં કે જુઓ સાહેબ આમાં જો. હવે તમે ખોટા કહો છો એમ ન હાલે, એટલે આપણે ન્યા હાચા પડીએ. શું પડીએ? હાચા પડીએ. અને હાચા પડીએ તો આપણે જીતીએ ખરા, માર્ક પણ મળે. આવા કેસ થાય છે હો ભાઈ. આજે બધી સેન્ટ્રલ એક્ઝામ હોય, પરીક્ષાઓ હોય, એની અંદર આવું બધું થાય છે. કારણ કે અત્યારે તો ઘણા બધા પબ્લિકેશન છે, ઘણી બધી બુકો છે, અને બધી બુકોમાં આંકડાકીય માહિતીઓ આડી અવળી હોય જ, બધી જગ્યાએ એક હોય નહીં. સમજણ પડે છે? તો એ યાદ રાખો. માનવ વિકાસને કયા પડકારો નડે છે તો કે ભાઈ એક છે સ્વાસ્થ્ય આરોગ્ય, બીજું છે લૈંગિક સમાન, સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા હતી અત્યારે છે નહીં, આપણે ચર્ચા બહુ કરી હતી. મહિલા સશક્તિકરણ, બરાબર, જોર બહુ આગળ હાલે છે મહિલા સશક્તિકરણ, એટલે હવે એ પ્રશ્ન છે નહીં. પ્રશ્ન કયો છે? સ્વાસ્થ્ય આરોગ્ય. કારણ કે અત્યારે દવાઓ વાળો ખોરાક થઈ ગયો માણસના જીવન ધોરણમાં. આજે દવાઓ છે એક જાતનું પોઈઝન, આપણે ઝેર ખાઈએ છીએ એમ કહીએ તો હાલે. બધી વસ્તુમાં ભેળસેળ છે, બધી વસ્તુ કોઈ જાતની શુદ્ધતા છે નહીં. એટલા માટે આગળ લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા વિશે પણ કાલે આપણે જોયું હતું. ત્યારે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી જણાવો. સ્વાસ્થ્ય સુધારણા અંગે કેવા કામગીરી સરકારે કરી છે, અથવા તો કેવી રીતે કામ કરી? વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ, જો ભારત સરકારે, આપણો દેશ કેટલો આગળ નીકળ્યો કહેવાય કે વસ્તી ને નિયંત્રિત કરો એવું સરકારને કેવું પડે, એટલી આપણે સમજદાર કહેવાય. સમજુ કહેવાય ને આપણે કે સરકારને કેવું પડે કે ભાઈ આપણા દેશની વસ્તી ખૂબ વધી ગઈ છે, હવે વસ્તી નિયંત્રણ કરો. બરોબર છે? એ કોને સમજવાનું હોય? સરકારને કેવું પડે. બોલો. કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ. અહીંયા ધ્યાન, કુટુંબનું કલ્યાણ થાય. આજે તમને ખબર છે પહેલાના સમયમાં જોઈન્ટ ફેમિલી હતા, એનો મતલબ કાકા દાદા હોય, ભાઈઓ હોય તો બધા ભેગા રહેતા. કેવી રીતે રહેતા? ભેગા રહેતા, હળી મળીને રહેતા. આજે શું થયું? કુટુંબો ડિવાઈડ થઈ ગયા. તો તું બહાર રહ્યો જા ઘડીક. આજે સમાજની અંદર મોટા ભાગના કુટુંબો કેવા થઈ ગયા? છૂટા પડવા માંડ્યા. બરોબર છે? આના કારણે કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ પણ અમલમાં મૂક્યા. જો આ વસ્તુ ખોટી હોય, સરકારે વસ્તી નિયંત્રણ અંગે પણ જાગૃતતા લોકોમાં આવે એ માટે કાર્યક્રમો કરવા પડે. કુટુંબ બધા ભેગા રહ્યો, હળી મળીને રહ્યો, બરાબર, એવા પણ કાર્યક્રમ કરવા પડે. જો અહીંયા લખ્યું કુટુંબ કલ્યાણના સ્વૈચ્છિક કાર્યક્રમો. બરાબર. આગળ, બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ. બાળકોને વેક્સિન આપો ભાઈ. અમે તમારા જે વિસ્તાર હોય તો એ વિસ્તારની અંદર અમે અમારા કેન્દ્રની અંદર વેક્સિન લઈને તો આવીએ છીએ, પણ ત્યાં સુધી તો તમે પગ લઈને આવો, તમારા બાળકને લઈને આવો, કે ઘરે ઘરે આવીએ અમે, આવું સરકાર કહે છે. દાખલા તરીકે આપણા આજુબાજુના વિસ્તારમાં જે કેન્દ્ર હોય સરકારી, ત્યાં આવતા જ હોય. પોલિયો જ્યારે એનો દિવસ હોય ત્યારે પોલિયાની રસીકરણ અપાતી હોય, આ બધી રસીકરણ મળતી જ હોય, પણ લોકો અમુક છે એ જતા નથી. આજે સમાજની અંદર થોડી ઘણી જાગૃતતા આવી છે, એમાં કોઈ બે મત નથી, બધા લોકો હવે જાય છે. પેલા ન જાતા, પેલા જાતા નહીં. બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. બરાબર છે? એમાં જેવી કે પોલિયો, એની ઓપીવી રસી, ક્ષય માટે બીસીજી રસી, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બી. આ બધા એવા રોગો મનાતા ભાઈ એક સમયમાં કે જીવલેણ રોગો હતા. કેવા? લોકોની મોટી સંખ્યામાં માણસો મરી જતું આવા બધા રોગોથી. આજે એ બધા જળમૂળમાંથી નાબૂદ થઈ ગયા છે. કેના કારણે? વેક્સિનના કારણે, વિજ્ઞાનના કારણે, ડોક્ટરી તકનીકોના કારણે. સમજાય છે?
તો નાનપણથી બાળકોને આવું દો તો બાળકનું આરોગ્ય સુધરે, બાળકને આ બધી બીમારીઓથી શું થાય, પ્રોટેક્શન મળે, રક્ષણ મળે. સમજાય છે? ધ્યાન રાખવાનું. આ ઉપરાંત હિપેટાઇટિસ બી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે ડીપીટી ઉપરાંત બાળકોને ઓરી અછબડા અને ટાઇફોઇડ જેવી વિરોધી રસીઓ આપવામાં આવે છે. આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટે પણ કાર્યક્રમ ચલાવવા આવે. તમને ખબર છે સરકારી સ્કૂલો હોય કે કોઈ પણ સ્કૂલની અંદર દેવા આવતા હોય છે લોહ તત્વ, આયનની જે ગોળીઓ હોય છે. દેશમાંથી પ્લેગ, શીતળા, પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી નાખ્યા. શું થઈ ગયા? નિર્મૂળ થઈ ગયા, નાબૂદ થઈ ગયા. સમજાય છે? પહેલાના સમયમાં તો ઓરી અછબડા નીકળતા તો બહુ ભયાનક એની અસર થતી. આજે નીકળીને વ્યા જાય છે તો એ ખબર રહેતી નથી. કારણ આ બધા વેક્સિનના કારણે. વિજ્ઞાન એક વરદાન પણ છે અને વિજ્ઞાન અભિશાપ પણ છે. વિજ્ઞાનનો કઈ રીતે ઉપયોગ આપણે કરીએ છીએ એ છે. બાકી વિજ્ઞાન તમારું જીવન સુધારી પણ શકે અને વિજ્ઞાન તમને બરબાદ પણ કરી શકે. આજે ખોટી ખોટી ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકો ખરાબ કામ પણ કરે છે અને કોઈકનું ભલા માટે પણ કામ થાય છે. બરોબર? તો એના બધા ફાયદાઓ છે. બરોબર છે? દરેક સિક્કાની બે બાજુ હોય. માણસ કેવું વિચારે છે એ જોવાનું હોય. બરોબર છે? પણ બને ત્યાં લગન પ્રોડક્ટિવ એનર્જીમાં વસ્તુ આપણે પ્રોડક્ટિવ એનર્જી તરફ આગળ વધવું જોઈએ. સર્જનાત્મકતા જીવનમાં હોવી જોઈએ. શું હોવી જોઈએ? સર્જનાત્મકતા. પોઝિટિવ વાઇબ છે ને એ જીવનમાં બહુ આગળ હોવા જોઈએ. તમારી આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ? પોઝિટિવ. કેવું? તમારા મિત્રો કેવા હોવા જોઈએ? પોઝિટિવ વિચારસરણી ધરાવતા હોય. બરોબર? એક વસ્તુ અલગ છે ક્યારેક આપણે ફરવા જઈએ અને મોજ મસ્તી કરો, એમાં કોઈ વાંધો નથી ભાઈ. પણ આજુબાજુનું તમારું ગ્રુપ કેવું છે એના આધારે તમારું ભવિષ્ય નક્કી થઈ જાય. તમે કેવા લોકો સાથે બેસો છો, બરોબર છે, એના આધારે તમારું આખું શું થઈ જાય? નક્કી થઈ જાય. એટલે તમારું કોન્ટેક્ટ એવો રાખવાનો ભાઈ કે એનાથી ઘણું બધું આપણને શીખવા મળે. બરોબર છે? નબળા વિચાર ક્યારેય મગજમાં લાવવાના નહીં. હવે પરીક્ષાનો માહોલ આવે એટલે આવું તમે ઘટનાઓ પણ વાંચશો. આવી બહુ ઘટનાઓ વાંચવી પણ નહીં. છાપવું કે એવું કંઈક વાંચવાની ટેવ હોય કોઈકને, સમાચાર કેવું, તો આવી બધી જે નેગેટિવ તમને મગજની અંદર એવો વિચાર આવે ને એવી વસ્તુ પણ વાંચવી નહીં. છાપા અત્યારે આખા છાપા ભરેલા હોય છે આવી બધી વસ્તુ હતી. અહીંયા આ ફલાણા મારાને મારી નાખવાનું, આ વાપર્યું હતું ને આ વાપર્યું હતું ને, એવું બધું બહુ વંચાય નહીં. આપણામાં વિચાર તો આવે ને. બરોબર? એટલે એનાથી બહુ બને આટલું શું રહેવાનું? દૂર રહેવાનું. આપણીથી ઈ થાય. લોકોને બધાને ખબર જ છે મારે આ ન કરાય. કોઈ માણસ એવો ખરો કે એને નહીં ખબર હોય કે આ ન કરાય? એમ બધા લોકોને ખબર જ છે કે મારે આ કામ ન કરાય, ચોરી ન કરાય, લૂંટફાટ ન કરાય, કોકને હેરાન ન કરાય. ખબર જ છે પણ છતાં કરે છે. કેમ? એનું માઇન્ડ, એનું મગજ કંટ્રોલમાં નથી, એની પકડમાં છે નહીં. આટલો જ ફેર છે. બાકી બધા લોકોને ખબર જ હોય. ગુનેગાર હોય ને તો ગુનેગારને ખબર જ હોય કે મારે આ ન કરવું જોઈએ. ખબર હોય કે નહીં? છતાં થાય છે શું કરવા? કારણ કે એનું માઇન્ડ એના કંટ્રોલમાં છે નહીં. મગજ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. તમારી જિંદગીનું રિમોટ તમારા હાથમાં જ હોવું જોઈએ. તમારે કઈ ચેનલ ફેરવી એ કોને નક્કી કરવાનું છે? તમારે. તમારે જેઠાલાલ જોવું છે, બરોબર, કે પછી કઈ બીજું ગીત જોવું છે, તમારે નક્કી કરવાનું. કોક આપણી ચેનલ ફેરવી જાય એવું થવું જોઈએ નહીં. આજે આપણે બીજાના ઈશારે હાલતા હોઈએ છીએ. એમ નહીં. આપણી જિંદગીનું રિમોટ કંટ્રોલ કોની આગળ હોવું જોઈએ? આપણી ખુદ આગળ હોવું જોઈએ. હું મારા રીતે હું જિંદગી જીવીશ. કેવી રીતે? મારા પ્રમાણે, મને જેમ યોગ્ય લાગે એમ. બરોબર? યાદ રાખવાનું. બધું કામ લાગશે તમને. દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો નાબૂદ થઈ ગયા છે. ઓરી અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ઘણા લોકોનું ચામડી છે આખી વ્હાઈટ થઈ જાય, બરોબર, એને કોઢ કહેવાય. ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, એઇડ્સ જેવા રોગો નિયંત્રણમાં લાવી શકાય. હવે આ ડાયાબિટીસ રોગ આપણને વિશ્વાસમાં જ ન આવે. પહેલાના સમયમાં લોકો કેટલા લાડવા ખાઈ જતા, એને ડાયાબિટીસ ન થતા. બોલો, એનું કારણ શું ખબર છે? પેલા શુદ્ધ વસ્તુઓ બધી હતી, ચોખ્ખી હતી. આજે નાના બાળકોને, નાના લોકો, નાના યંગસ્ટર હોય એ લોકોને પણ આ થાય છે ડાયાબિટીસ. બોલો, બરોબર છે? તો આ બધા રોગો પણ થવા માંડ્યા. ભારત સરકાર, રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોને લીધે
જન્મદર મૃત્યુદર બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. શું થયો? ઘટાડો. પેલા બાળક નવજાત બાળકનો જન્મ થતો તો ઘણા બાળકોનું શું થઈ જતું? મૃત્યુ થઈ જતું. એને બાળ મૃત્યુ કહેવાય. પણ આજે આ બધી ઓરી અછબડા કે જે બધી નવી નવી વેક્સિનો છે એના દ્વારા બાળ મૃત્યુદર શું થયું છે? ઘટ્યું છે. શું થયું છે? ઘટ્યું છે. દેશમાં સરેરાશ આયુષ્યનો શું થયો છે? વધારો થયો છે. દેશના ગ્રામ્ય શહેરી વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રની અંદર જાઓ તમે તો ત્યાં પણ સુવિધાઓ સારી છે ભાઈ. પણ આપણે ઘણી વખત શું છે, સરકારી યોજનાઓનો લાભ લેતા બીતા હોઈએ છીએ કે ત્યાં બરોબર સેવા નહીં મળે. બરોબર? બાકી લેવી જોવે ભાઈ. એના પણ લાભ લેવો જોઈએ. સરકાર આપણા માટે જ છે, આપણાથી જ છે. એ પાછું સમજવાનું. સરકાર કોને બનાવી છે? લોકોએ જ બનાવી છે. અને લોકો માટે જ કામ કરવું એની ફરજ છે. સમજાય છે? આગળ જુઓ, બાળકોને કેવા પોલિયો પીવે છે. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ભાઈ? ભારતમાં મહિલાઓ સાથે કેવા ભેદભાવ જોવા મળે છે? તો મહિલાને ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેર કરે જેવા કામો કરે એમાંનો કોઈ હિસ્સો મુખ્ય આર્થિક ઉપાર્જન કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. મોટા ભાગના ભારતીય કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. આવું હતું પહેલા. હવે સ્ત્રીઓ ઘણા બધા નિર્ણયો લઈ શકે છે. નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નહોતી. પેલા નહોતી. તેથી છોકરીઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે છે. પેલાને આટલું બધું ભણતર પણ નહોતું. બેનો આટલું બધું ભણવાનો ઓલો હતો નહીં. આમાંથી તમારા ઘણાના મમ્મીઓને પૂછજો તમે કે એને ભણવું હોય છે પણ પછી મમ્મી પપ્પાએ ભણવા દીધા હશે નહીં. બરોબર? પેલા ન ભણવા દેતા બહુ વધારે. ભારતમાં શિક્ષણની તકો આર્થિક અધિકારીઓથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવી હતી. ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્વ. પુત્ર જન્મે ને એટલે પેંડા ખવડાવો. પેંડાના બોક્સ ઘરે પોગી જાય. અને બાળકી જન્મે તો જલેબી. એવું કેમ? બાળકી જન્મે તો કાજુ કતરી ખવડાવો. બરોબર? એવું નહોતું. પેલા નહોતું ભાઈ. સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું હતું. કારણ કે સોનોગ્રાફી કે એવું કંઈક કરવામાં આવે જ્યારે ગર્ભની અંદર શિશુનો જન્મ થતો હોય ત્યારે ખબર પડે કે ભાઈ નવજાત જે બાળ છે એ સ્ત્રી હશે. બરોબર? તો ભ્રૂણ હત્યા પણ કરવામાં આવતું. આજે એક ગુનો ખબર પડી અને ડોક્ટરને જેલના હરિયા ગણતો કરી દે. બરોબર છે? આજે એક શું છે? પાપ છે, ગુનો છે. પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદર ભાવ રાખવામાં આવતો. જો આયા દેખાડ્યું. આ ભાઈ ઉપર ચડ્યા એટલે એને ઘમંડ આવી ગયો. એટલે હવે રહેતા રહેતા એ નીચે જતા જાય. આ બધા નીકળતા જાય છે. ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેને બાળ લગ્ન પહેલાના સમયમાં આવી જે કહેવાય ને સમાજની અંદર શું હતી? રૂઢિચુસ્તતા હતી કે નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતા. પડદા પ્રથા. બરોબર? રાજાશાહીની અંદર પડદા રાખવામાં આવતા. દહેજ પ્રથા, દહેજ ભરપૂર માંગવામાં આવતું. અન્ય સામાજિક કુરિવાજો, આ બધા કુરિવાજો કહેવાય. આ બધા હારા રિવાજ કહેવાય નહીં. આમાંથી કઈ અપનાવવા જેવું છે નહીં. બરોબર? ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડા, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું ફરવું, આ બધામાં ભાઈઓએ જ મોજ કરી છે. અને એ બધી મોજ અત્યારે આપણી સજા બનતી જાય છે. બરોબર? હવે સમય કોનો આવ્યો છે? દીકરીઓનો, બહેનોનો, સ્ત્રીઓનો સમય આવ્યો છે. મોટા ભાગના જો અત્યારે આપણે મહેનત નહીં કરીએ અને હજી જો આ બધી પ્રવૃત્તિમાં જ આપણે ધ્યાન આપશું તો રહેતા દળના દળાવવાનો વારો આવશે, કરિયાણાની દુકાને જવાનો વારો આવશે. બરોબર છે? ઓલો ભાઈ ના પાડે મને ઉજે એને વેલો આવશે વારો બધાથી. બરોબર? મોટા ભાગના સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિ કરાવી ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે.
ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષનું જ વર્ચસ્વ હોવું જોઈએ એવી એક ગેરમાન્યતા હતી. હવે એ ગેરમાન્યતા દૂર થઈ છે. આજે દરેક સ્થાન, દરેક ઊંચા પદો ઉપર મહિલાઓનું સ્થાન છે. સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, આજે કલેક્ટર હોય છે, આઈએએસ અધિકારી હોય છે, ડીએસપી હોય છે, પીઆઈ હોય છે, આ બહેનોનો પદ છે. આજે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાનું જે પોલીસ કેડર છે, આખું પોલીસની એક્ઝામ શરૂ થાય જાન્યુઆરીમાં. પોલીસ ગ્રાઉન્ડ આવી ગયું. જો નરેન્દ્ર સરને પણ એની તારીખ આવી ગઈ ગ્રાઉન્ડની, બરોબર. તો એનો જે વરિષ્ઠ જે મેન છે એ બેન જ છે. જે પોલીસની આખી જે એક્ઝામ લેવાના છે એ આઈએએસ અધિકારી મેડમ જ છે, બરોબર છે. તો આજે બધી જગ્યાએ બહેનો છે એનું સ્થાન ઉપર આવ્યું છે. અને આ ઉપર કોઈ લાગવગથી નથી આવ્યું, મહેનતથી આવ્યું છે ભાઈ. આપણે એવું ન કહીએ કે લાગવગથી નહીં, એ મહેનત કરે છે. આજે બહેનો ભણવામાં ખૂબ બધું ધ્યાન દે છે, બરોબર, એટલે આગળ આવે છે. કોઈને ધક્કો માર્યાથી કે કોઈની લાગવગથી આવતા નથી. આપણે આગળ આવીએ પણ આપણને બીજી પ્રવૃત્તિમાં વધારે રસ પડવા માંડ્યો છે. પણ એ પ્રવૃત્તિ ક્યાં સુધી તમારી હાલ છે? જ્યાં લગન પપ્પા કે આપણા ઘરના પરિવાર તરફથી સપોર્ટ મળશે ત્યાં સુધી. એક સમયે પરિવારનો સપોર્ટ ઓછો થતો જાય. તમે યુવાન બનશો, યંગ બનશો, બરોબર, અમુક ઉંમર થાય 21, 22, 25 વર્ષ પછી એક ઘરમાં તમારી જવાબદારી આવે. શું આવે? જવાબદારી. અને એ કઈ જવાબદારી? અત્યાર સુધી પપ્પા ઘરને સંભાળતા હતા, હવે કોને સંભાળવાનું છે? તમારે. અને ત્યારે ખબર પડે, ત્યારે આપણને ખબર પડે ને સમય વયો ગયો હોય. સમય હાથમાં આવે નહીં, સમય જાય જ છે. નદીનું પાણી કેમ નિત્ય દરેક નજરે પાણી વયું જાય છે. નવું જ પાણી જુઓ છો તમે, એકનું એક પાણી જોતા નથી. નદીનું વહેણ જાતું હોય જાય ને, તો નિત્ય નવું. એમ સમય પણ ઊભો રહેતો નથી, કોઈની રાહ જોતો નથી. એટલે જ આપણા બધા ગઢિયા બુઢિયા કે ભાઈ સમય સમયની વાત છે ભાઈ, અને સમય સમયની માંગ છે. સમય હારે જે માણસ હાલ છે એ માણસનું ભવિષ્ય સુધરશે, બરોબર. હવે અહીંયા ધ્યાન આપો. મહિલા સશક્તિકરણ એટલે શું? મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવો. તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે. હાલની સ્થિતિમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 માર્કનો છે પ્રશ્ન. મહિલા સશક્તિકરણ વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે. મહિલા સશક્તિકરણ એટલે શું? તો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓની શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક વગેરે દરેક ક્ષેત્રની અંદર મહિલાઓનો વિકાસ થાય, મહિલાઓનો ઉદ્ધાર થાય, બરોબર છે. બાબતમાં મહિલા શક્તિશાળી બને. શું બનાવવાની છે? મહિલાઓને શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર, પોતાના પગે અથવા તો પોતાની કમાતી થાય, પગભર બને. એ માટેનું આ આખું જે અભિયાન છે એને અભિયાનને શું કહેવાય? મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણનું સ્વરૂપ ભારતના બંધારણે સ્ત્રી પુરુષને સમાનતા. ભારતના સંવિધાન છે, દેશ આખો સંવિધાનથી હાલે, કાનૂનથી હાલે. કેનાથી હાલે? સંવિધાનથી. અને સંવિધાને બધાને હરખા જ માન્યા છે ભાઈ, સ્ત્રી હોય કે પુરુષ. એ તો આપણે ભેદભાવ કર્યા. પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવ સમાજ સર્જિત છે. જો કીધું ને, સંવિધાને આવું કઈ કીધું નથી. કોણે નક્કી કર્યું? આપણા બધા સમાજ, બરોબર છે, લોકોએ આવું ઘડી નાખ્યું. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને જો એક સ્ત્રી પોતે વેલ એજ્યુકેટેડ, ભણેલી હશે, બરોબર છે, કુશળ હશે, તો એના કુટુંબ છે, એનું ઘર છે, બાળકો છે. સર, વસ્તી વધારો હા, આ ભાઈમાં અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તી ગણતરી ક્યારે થાય? વસ્તી ગણતરી દર વર્ષે થાય, દર વર્ષે થાય નહીં. વસ્તી ગણતરી દર વર્ષે થાય નહીં. વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. કેટલા? દર 10 વર્ષે. અને પ્રાણીઓની વસ્તી ગણતરી દર 5 વર્ષે. પ્રાણીઓની પણ વસ્તી ગણતરી થાય, તમને ખબર છે? પ્રાણીઓની વસ્તી ગણતરી દર 5 વર્ષે. કેટલા વર્ષે?
આપણી માનવ વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? 10. પ્રાણીઓની 5. સમજાય? અને માનવ વિકાસ એ દર વર્ષે. માનવ વિકાસ દર વર્ષે. બરોબર ને? યાદ રાખજો. કારણ કે આ વસ્તી ગણતરી દર વર્ષે ગણે તો આખું વરસ વયું જાય બિચારા ગણવા વાળાને. કારણ કે આ વસ્તી ગણતરીમાં સરકારી શિક્ષકો નહીં હોય અને સરકારી શિક્ષકોની બિચારા વસ્તી ગણતરી ઘરે ઘરે ગણવા જાય તો ભણાવે કોણ શાળામાં? સમજાય છે? જે સ્કૂલના શિક્ષકો હોય સરકારી, એ લોકોને કામ સોંપે સરકાર કે ભાઈ તમે વસ્તી ગણતરીમાં તમારે સરકારી શિક્ષકોએ ભાગ લેવાનો છે. રજાના દિવસોમાં તમારે ઘરે ઘરે વસ્તી ગણવા જવાની, કેટલા ઘરમાં સભ્યો છો, નામ લખાવો, આ તે. બરોબર? હવે જો આખું એક વર્ષે દાખલા તરીકે આ વર્ષે નક્કી કરવામાં આવતી હોય વસ્તી ગણતરી, આવતું વર્ષ તો એક વર્ષમાં ભેગું જ ન થાય ને. દર 10 વર્ષે આંકડા નક્કી થાય. કેટલા વર્ષે? જુઓ, સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. આમ છતાં મહિલા સશક્તિકરણમાં આર્થિક, વહીવટ, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની બાબતમાં અસમાનતા પ્રવર્તે છે. આ અસમાનતા સમૃદ્ધ, વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓ વિવિધ ક્ષેત્રમાં જુદી જુદી હોય છે. ભારતમાં આ અસમાનતા આપણને રાજ્ય વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓના કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી જાણવા મળે છે. મહિલા સશક્તિકરણ આડેના અવરોધક પરિબળો. મહિલાઓનો ઉદ્ધાર કરવો, મહિલાઓનો વિકાસ કરવો, મહિલાઓને આત્મનિર્ભર બનાવી, મહિલાઓને સક્ષમ બનાવી, આ માટે કયા અવરોધક પરિબળો છે? જોઈએ. ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક મેળવતા પદો, વધુ લાભ, વધુ વેતન, આવા મોટા મોટા પદો ઉપર કોણ હોય છે? પુરુષોનું વર્ચસ્વ હોય છે. આ એક મોટું પરિબળ આડું આવે છે. બરાબર? બીજું, ઘણા કુટુંબના મહિલાઓ ખાલી ને ખાલી ઘરકામ, રસોઈ બનાવે, બાળકોનો ઉછેર કરે, આનાથી બહાર એને કઈ કરવા દેવામાં આવતું નથી. ટેલેન્ટ હોય છતાં પણ તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. આના કારણે મહિલાઓ શું રહી જાય છે? પાછળ રહી જાય છે. ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષનું પ્રભુત્વ. પુરુષો તે સરકારી નોકરી, અર્ધ સરકારી નોકરીઓમાં ભાગ લેતા, પણ આજે એવું કઈ નથી. તમારે જોવું હોય તો યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ જોઈ આવો, પોલીસ ગ્રાઉન્ડ જોઈ આવો, બધી જગ્યાએ મહિલાઓ સવારમાં 5 વાગ્યામાં દોડતી છે. આ પોલીસની પરીક્ષા આવે છે. પુરુષોની સાથે સાથે અત્યારે મહિલાઓ પણ બધી સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે. સમજાય છે? એટલે મને તો આ બાબતે જરાય ભેદભાવ નથી લાગતો, કારણ કે હું તૈયારી કરતો તો એક ક્લાસમાં અમે પરીક્ષા દેતા તો સામે કેટલી તો બહેનો હોય જ તે. પુરુષોની હામ જ એટલી સંખ્યામાં બહેનો પરીક્ષાઓ દે છે. એટલે હવે એવો ભેદભાવ છે નહીં. હવે જાગૃત થઈ ગયા, બધા જાગવા માંડ્યા. સમાજમાં વિવિધ ક્ષેત્રમાં સ્ત્રી પુરુષ વચ્ચે અનેક અસમાનતા, ભેદભાવ પ્રવર્તે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવતી. બોજારૂપ એટલે ઘર માટે ભારરૂપ છે બહેનો, એવું પહેલાના સમયમાં માનવામાં આવતું. અત્યારે કોઈ એવું નહીં. અત્યારે તો બહેનો આખા ઘરનું વહીવટ સંભાળે, બહેનો આખા ઘરને ભરણ પોષણ પણ કરતી હોય છે. નોકરી સારી બહેનોમાં નોકરી લાગેલી હોય તો એ આખા ઘરને સંભાળતી હોય છે. આજે એવું રહ્યું નથી. કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. અભ્યાસની તકોમાં, વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ કરવામાં આવે. એને શું ખબર પડે? એને શું ખબર પડે? આવું પેલા બોલવામાં આવતું. આજે એવું કઈ નહીં. આજે કામ કરે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપતા. આજે પગાર પણ એને આપણી હરખા જ છે. પેલા ઓછા પૈસા આપવામાં આવતા એને. બરોબર? ઓછી જવાબદારી વાળા અને નિપુણ ન બને એવા કામો એને આપવામાં આવતા. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ ક્રમિક રીતે વર્ણવો. આ એકદમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવો છે. ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી, મૂળભૂત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈસવીસન 1980માં મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. 1990માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. મહિલાઓ અંગેના જે કાંઈ પણ આયોગ હોય, જે કાંઈ પણ સંગઠન હોય, બધાએ ગોખી નાખવાના છે. પરીક્ષામાં ભૂલાવા જોવે નહીં. આ પહેલું તારીખ યાદ રાખો. કઈ?
1990 આ 1990 તો નહીં ભૂલાય. કેમ નહીં ભૂલાય? માનવ વિકાસનો આંકડો પણ સૌપ્રથમ ક્યારે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો? મહિલા આયોગની રચના, મહિલા આયોગ. અને બીજી વસ્તુ હું 1990 માં યાદ રાખવાની, યુએનડીપી એ શું કર્યો? પ્રથમ યુએનડીપી દ્વારા પ્રથમ માનવ વિકાસ અહેવાલ રજૂ કર્યો. હા કે ના? હા કે ના? સમજાય છે? તો આ 1990 માં કેટલી વસ્તુ યાદ રાખવાની? બે. એક તો મહિલા આયોગની રચના પણ થઈ, બીજું 1990 માં યુએનડીપી એ માનવ વિકાસનો પ્રથમ અહેવાલ રજૂ કર્યો. સમજાય છે? યાદ. 2001 માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. આ નીતિ મુજબ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગારી, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે. કુટુંબની સ્થાવર મિલકતમાં મહિલાઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો. ગરીબ મહિલાઓને સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી. મહિલાઓને સામાજિક, કાનૂની, રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારણમાં મહિલા કેન્દ્રોની રચના કરવામાં આવી. સરકારે નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેને સુરક્ષા બક્ષી. જો નારી અદાલતો હોય, મહિલા અદાલતો હોય, નારીઓ સાથે કોઈ પણ જાતનો અન્યાય થાય તો એના માટેના સંગઠનો છે. તો 1990 માં કેટલું? મહિલા આયોગ, યુએનડીપી દ્વારા પ્રથમ માનવ વિકાસ અહેવાલ. આગળ ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે, ગુજરાત સરકારે મહિલાઓને સમાનતા માટે, અહીંયા ધ્યાન, ગુજરાત સરકારે મહિલાઓ, આ પણ અગત્યનો છે, મહિલાઓ અંગેના બધા પ્રશ્નો તમારે કરવાના, પરીક્ષામાં પૂછાય. મહિલા સમાનતા માટે કઈ કઈ યોજના સરકારે મૂકી? તો ગુજરાત સરકારે મહિલાઓને સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજના અમલમાં મૂકી. ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા, કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવ, આ બધા નામ પાકા કરવાના, શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી રથયાત્રા, કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા. રાજ્યમાં, આ પ્રશ્ન વારે વારે પૂછાય છે, રાજ્યમાં 33% થી ઓછો સ્ત્રી પુરુષ સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની દીકરીઓને પ્રાથમિક માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિના મૂલ્યે શું આપવામાં આવે છે? સાયકલ આપવામાં આવે છે. હું એક વસ્તુ એ કહું કે આજની સરકાર એક તો રોડ રસ્તામાં બહુ સારું એવું કામ, બીજું કન્યા કેળવણી અથવા મહિલાઓને શિક્ષણ આપવા બાબતે આજની સરકાર બહુ જ કામ કરે છે. હું ક્યારે કહું, કારણ કે હું પોતે 2-4 સરકારી સ્કૂલની અંદર ભણાવવા જાઉં છું અને ત્યાં જે કામ થાય છે, ત્યાં દિવસે ને દિવસે જે ગર્લ્સની સંખ્યા વધે છે એ ઉપરથી આપણે આટલી તો ખબર પડે ને કે અહીંયા કંઈક કામ સારું થતું હશે એટલે આ સંખ્યા વધે છે. અમારી શાળાની અંદર હમણાં જ હું જે સ્કૂલમાં જાઉં છું, શિક્ષર સાંભરા, હમણાં જ એની સંખ્યા હતી 300 સંખ્યા હતી, આ વર્ષે 600 સંખ્યા થઈ. કેટલી? 600. એનો મતલબ એમ કહીએ કે સંખ્યા વધે છે. દીકરીઓ ભણવામાં અત્યારે રસ કેળવે છે. બરોબર છે? 2 કે 3 દીકરીઓ હોય ઘરમાં તો મા બાપ છે ગમે એટલી મજૂરી કરીને પણ એની દીકરીઓને ભણાવે છે અને દીકરીઓ પાછું સારું એવું રિઝલ્ટ પણ લાવે છે. સમજાય છે? તો એ બહુ સારી વાત કહેવાય. પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરી સગવડ બરાબર આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર, તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં લીધી. સરકારી નોકરીઓમાં મહિલાઓને, અહીંયા ધ્યાન આપો, સરકારી નોકરીઓમાં મહિલાઓને
33% અનામત. આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય. મોસ્ટ આઈએમપી. તમારે ગોખવું હોય તો ગોખજો, પાકો કરવો હોય તો પાકો કરજો. સરકારી નોકરીમાં મહિલાઓને કેટલું અનામત? 33. પણ સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાને લગતી કોઈ પરીક્ષાઓ હોય તો એ બધી કઈ કહેવાય? સ્થાનિક સ્વરાજ્યની. કેવી? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગુજરાત રાજ્યની, એમાં મહિલાઓને કેટલા અનામત દેવામાં આવ્યું છે? 50%. યાદ રાખજો, ગુજરાત સરકારની પૂછે એટલે સરકારની કોઈ પણ પરીક્ષા હોય તેમાં કેટલું? 33. પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પૂછે તો 50. આ બંને પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે અને વિદ્યાર્થીઓ વારે વારે ભૂલ કરીને આવે છે ને પછી એમ કે પેપરના ગાભા કાઢી નાખ્યા. બરાબર? પણ પછી બહાર નીકળે ને પછી એમ કે લે આમ જ ભૂલાઈ ગયું, પછી એના ગાભા નીકળી જાય. તોડી નાખ્યું. આની જેવા હોય ને બે ચાર એવા કે પેપર તોડી નાખ્યું એવું લખ્યું, બહાર આવીને તૂટી ગયો હોય હાવ. એટલે પેપરમાં જ્યારે સવાલ આવે તો વ્યવસ્થિત ધ્યાન દઈને વાંચવાનો. જે આવા પોઈન્ટ કહેતો હોઉં એ મારે કઈ તમને ખોટી મહેનત કરવા નહીં, પણ આ વારે વારે પરીક્ષામાં પૂછાય છે એવા પોઈન્ટ છે એટલે હું તમને એમ કહેતો હોઉં તમે આ પોઈન્ટ લખી રાખજો, પાકા કરી રાખજો. સરકારી નોકરીમાં મહિલાને કેટલું અનામત? 33. પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધાને ભેગું કરીને શું બોલાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. અને શું બોલાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓને કોઈકના ફોર્મ ભરવું હોય તો એને કેટલા ટકા અનામત મળે બેન? કેટલા? 50% અનામત મળે. કેટલા? 50%. શ્રમજીવી નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન આપી અને તેના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી. આ ઉપરાંત રાજ્ય નિરાધાર મહિલાઓનું પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ મદદરૂપ કરે છે. આગળ જોઈએ, સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યા. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરી અને તેને મમતા કાર્ડ આપવામાં આવે. શું આપવામાં આવે? મમતા કાર્ડ. એના દરમિયાન પ્રસૂતિ દરમિયાન માતાની સંપૂર્ણ સારવાર સરકાર કરતી હોય છે. એને જે કાંઈ પણ ખોરાક, અનાજ આવી બધી વસ્તુઓ પૂરી પાડતી હોય છે, એને દવાઓ બરોબર આપવામાં આવતી હોય. તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા બાળકની તંદુરસ્તી માટે પ્રયત્ન કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ હવે બેટા બચાવો આવશે રહેતા. જો બેટાઓ હરખા નહીં રહે તો બેટા બચાવો આવશે. કારણ કે અડધું બેટાઓ છે એ બધા ફ્રી ફાયરમાં પબજીમાં પડ્યા હોય, બધી ગેમ રમવામાં પડ્યા છે. બરોબર? ખોટા ન જવામાં પડ્યા હોય તો પછી બેટા બચાવો આવે. એવું નથી, સમય પરિવર્તનશીલ છે. એક સમયે મહિલાઓની સ્થિતિ એવી હતી, જો આપણે ધ્યાન ન દઈએ તો આપણી સ્થિતિ આવી હતી. આપણે કાંઈ સિક્કા મરાવી નથી આવ્યા ઉપરથી ભગવાન આગળ. બરાબર છે? સમય પરિવર્તનશીલ છે. કાંઈ ન કરો તો આવો જ તે તમે. બરોબર? અને બોલવાનું એવા માણસને રખાય કે જેની આગળ માર ખાવાની કેપેસિટી હોય. કોમેન્ટ એવા માણસને કરાય કે જેની આગળ કદાચ સાહેબ 2 ધોલ મારે તો એક કેપેસિટી વાળો હોવો જોઈએ. ખુરશીમાં દેખાતા ન હોય એવા લોકોને બોલાય નહીં. અનુસૂચિત જનજાતિ સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે. આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે? આપણી આસપાસ એવી કઈ બાબતો જોવા મળે છે કે દેશના માનવ વિકાસને અસર કરે છે? તો કે ભાઈ અપૂરતા પોષણ વાળી સગર્ભા માતાઓ. હવે ભાઈ જુઓ, જે મજૂરી કામ કરતા હોય, જેનું કુટુંબ ગરીબી રેખા નીચે ભોગવતું હોય, તો એ મહિલાઓના પેટની અંદર ગર્ભ અથવા તો બાળક જન્મ લઈ રહ્યું હોય
ત્યારે પણ એ મહિલાઓ ઘરે બેઠો આરામ કરવાનો એની આગળ સમય હોય નહીં, ત્યારે પણ કામ કરતી હોય છે. તો આપણે જોયું હોય, આપણે આજુબાજુમાં જોતા હોઈએ છીએ ઓછા વજન વાળા બાળકનો જન્મ, ઘણીવાર તમને ખબર છે કે ઓછા મહિને બાળકનો જન્મ થઈ જતો હોય છે. તો આ બાળકને વારે વારે બીમાર થવું, એને મમ્મીને બીમાર થવું, આવી બધી પરિસ્થિતિઓ તમે જોતા હોય છે. બરોબર છે. કુપોષણ વાળું બાળક, જો બાળક કુપોષિત હોય તો એના શરીરનો બરોબર વિકાસ થતો નથી. આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, બરોબર છે, વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક, અધ વચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય એવું બાળક, આવું બધું આપણે જોયું હોય. દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, મેં કીધું હતું પહેલાના સમયમાં આગળ ભણવા માટે મહિલાઓને મોકલવામાં આવતી નહીં. બેરોજગાર, શિક્ષિત અને અશિક્ષિત યુવાનો જોવા હોય તો અત્યારે બધી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર જે યુવાનો છે બિચારા બેરોજગાર છે, ક્વોલિફાય છે પણ બિચારાને નોકરી મળતી નથી, તો એ લોકો મહેનત કરે છે, તમે જોયું હશે. બરોબર છે. અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ અને ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિ, આ બધી જે આજુબાજુ આપણે આ બધી બાબતો જોઈ છે. આમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જ્યારે વસ્તી ગણતરી જે દર 10 વર્ષે થાય, અને પ્રાણીઓની વસ્તી ગણતરી સાહેબ કેવી રીતે થાય? પ્રાણીઓની વસ્તી ગણતરી હોય એટલે કે ભાઈ દાખલા તરીકે ગીરની અંદર 523 જેટલા સાવજ એટલે કે સિંહ એની ગણતરી કરી, તો સાહેબ એક એક માણા ઈ સિંહ આરે આંટા મારે ગોતે એવું ન હોય ભાઈ. સેટેલાઇટ દ્વારા, કેમેરા દ્વારા આની ગણતરી થતી હોય છે. આધુનિક તકનીકો દ્વારા એની ગણતરી થતી હોય. બરોબર કે ભાઈ સિંહ જોવા મળે તો આપણે એની પાછળ પાછળ જવાનું, સિંહ ને કહેવાનું ભાઈ તું ક્યાંથી જો, તો આપણું બધું ભૂસાઈ જાય. એવી રીતે ગણતરી થાય નહીં. આપણે આ બધી જગ્યાએથી નામ ભૂસાઈ જાય. તમને ખબર હોય દરેક ફોરેસ્ટ હોય અથવા દરેક વન્યજીવ અભયારણ્ય હોય કે વન હોય, ત્યાં એક ફોરેસ્ટ અધિકારી હોય, અને આ ફોરેસ્ટ અધિકારી અંતર્ગત આ બધી વસ્તી ગણતરી થતી હોય. વસ્તી ગણતરીની અંદર કેમેરા છે દરેક પ્રાણીઓના ગળાની અંદર. તમે ગીરમાં જાઓ ને સિંહની એની સફારી પાર્કમાં જોવા જાવ ને તો અમુક ગળે શું બાંધેલા હોય, કેમેરા ઓલા કરેલા હોય. બરોબર છે. એના કેમેરા ઓલા કરાવેલા હોય, એના ઉપરથી એ વસ્તી ગણતરી કરતા હોય. તો વસ્તી ગણતરી કઈ ના ઘરે પૂછીને ન કરવાની હોય. હા, માનવ વસ્તી ગણતરી એવી રીતે થાય ભાઈ, આપણા ઘરે આવે છે, તમને ખબર છે. અને ખાસ કરીને એ ગણતરી કરવા વાળા કોણ હોય તો કે ભાઈ સરકારી જે પગારદાર અધિકારીઓ હોય, એટલે કે શિક્ષકો નહીં. પ્રાણીઓ એટલે એમ તો કઉ છું પશુઓની ગણતરી તો કઉ છું ભાઈ. પ્રાણીઓ અને પશુઓ એક જ થાય. હો ભાઈ. હા, તો આજે આપણે આટલું રાખીએ. બરોબર.